હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવવાના છે લીલી મગફળીનો માંડવી પાક। તો ચલો શરૂઆત કરીશું। તો સૌપ્રથમ અહીંયા એક વાટકી મગફળીના દાણા લીધેલા છે। જે લીલી મગફળી આવે તેના દાણા કાઢેલા છે। હવે આ દાણાને મિક્સર જારમાં એડ કરી દઈશું અને આને ક્રશ કરી લેશું। તો અહીંયા દાણા ક્રશ થઈ ગયા છે। હવે આની અંદર 1 ચમચો દૂધ એડ કરી દઈશું અને આને ફેરથી એક વખત ક્રશ કરી લેશું। પેનમાં અડધી વાટકી ખાંડ એડ કરી દઈશું। જે વાટકીથી દાણા લીધા હતા એ જ વાટકીનું માપ લેવાનું છે, એટલે અડધી વાટકી ખાંડ લેવાની છે અને અડધો કપ દૂધ લેવાનું છે, એટલે કે ખાંડ ડૂબે એટલું દૂધ એડ કરવાનું છે અને ફાસ્ટ ગેસે 1.5 તારની ચાસણી કરીશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા 1.5 તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે। આપણે જે દાણા ક્રશ કર્યા હતા તે આની અંદર એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, આપણે દૂધ નાખીને દાણા ક્રશ કર્યા છે, તો એનું એક કારણ છે, ઘણી વખત ચાસણી કડક થઈ જતી હોય છે। તો આવી રીતે દૂધ નાખીને દાણા ક્રશ કરેલા છે તો ચાસણી મોડી પડી જશે। દાણા એડ કરીને સરસ રીતે બધું મિક્સ કરી લેશું। હવે આને ફાસ્ટ ગેસે સતત આને હલાવવાનું છે, જેથી બધું દૂધ બળી જાય, કારણ કે આપણે દૂધ નાખીને દાણા ક્રશ કરેલા છે। એલચી પાવડર એડ કરી દઈશું અને બધું દૂધ બળે ત્યાં સુધી આને સતત હલાવવાનું છે। ઘણું ખરું દૂધ બધું બળી ગયું છે। હવે 2 ચમચી આની અંદર ઘી એડ કરી દઈશું અને આને હલાવીશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા બધું દૂધ બળી ગયું છે અને સરસ મજાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તો હવે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી પણ આને આવી રીતે સતત હલાવવાનું છે, જેથી બધી વરાળ નીકળી જાય। વરાળ ખાસ કાઢી લેવાની। વરાળ કાઢી લીધા બાદ આની અંદર 5 ચમચી કોપરાની છીણ એડ કરી દઈશું। તમે કોપરાની છીણ સ્કીપ પણ કરી શકો છો, પણ કોપરાની છીણ નાખવાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે। હવે બધું સરસ મિક્સ કરી લેશું। અહીંયા સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે। આવી રીતનું લચકા પડતું તૈયાર થઈ જવું જોઈએ। થાળીને મેં અહીંયા તેલથી ગ્રીસ કરી લીધેલી છે। મિશ્રણ આની અંદર એડ કરી દઈશું। વાટકીને ઘી લગાવીને સરસ રીતે સેટ કરી લેવાનું છે। કિનારી સેટ કરી લેશું। આને 2 કલાક માટે એકદમ ઠંડુ કરવા દેવાનું છે। તો 2 કલાક જેવું થઈ ગયું છે। હવે આને આપણે કટ કરી લેશું। તો ફ્રેન્ડ્સ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સરસ મજાનો માંડવી પાક તૈયાર થઈ ગયો છે। તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો। આ ખાવામાં પણ એટલો ટેસ્ટી લાગે છે। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે લીલી મગફળીનો માંડવી પાક।